આજે એક સરસ વિચાર એવો આવ્યો છે જેમાંથી એક પ્રશ્ન પણ ઉપજ્યો છે. જ્યારે આપણે અત્યારે બેઠા છીએ તો સૂર્યાસ્તનો સમય છે, તો સૂર્ય ઉદય થાય અને સૂર્યાસ્ત પણ થાય. તો હવે આને આપણે જ્યારે આધ્યાત્મથી જોડીએ તો લક્ષ્યને વધારે ઇમ્પોર્ટન્સ આપવું કે પથને ઇમ્પોર્ટન્સ વધારે આપવું, એટલે ગંતવ્ય કે પછી તમારો પથ, અને સાધ્યને મહત્વ તો આપી કે સાધનને મહત્વ તો આપી, આની પર થોડુંક ધ્યાન આપણે દોરીએ આ વખતે. પ્રશ્નમાં બે શબ્દ કીધા તમે અલગ અલગ, લક્ષ્ય અને ગંતવ્ય, મતલબ જે પહોંચવાનું છે લક્ષ્ય, અને પથ જેના ઉપર ચાલીને પહોંચવાનું છે. બીજું સાધ્ય અને સાધન. હવે આ બે વાતો, બે જોડકા જે કહી શકાય, એ બે જોડકા આખા બે વિભાગો પાડી શકાય. એક વિભાગ એવો છે કે જે કાર્મિક છે, અને બીજો વિભાગ આપણે આવશું એ આધ્યાત્મિકમાં આવશે. જે સાધ્ય અને સાધન છે એ આધ્યાત્મિક દ્રષ્ટિએ વાત થઈ શકે. અને જો કાર્મિક રીતે જોવા જાય, કર્મ બંધન પ્રમાણે જે કર્મો કરીએ છીએ સામાન્ય, એમાં લક્ષ્ય અને ગંતવ્ય આવે. તો મારા માનવા પ્રમાણે હંમેશા જે કાર્મિક કાર્યો છે કે જે કર્મ બંધનને અનુસાર છે, અથવા તો તમે જે સામાજિક કાર્યો કરો છો, અથવા જે આપણે જીવન નિર્વાહ માટેના કાર્યો હોય છે, એમાં લક્ષ્ય અને પથ બંનેને સમાંતર, મતલબ એ દેશ કાલ પરિસ્થિતિ પ્રમાણે મહત્વ આપવામાં આવે છે. અને આપણે જો આધ્યાત્મિક વાળી વાત કરીએ તો આધ્યાત્મિક દ્રષ્ટિએ હંમેશા સાધ્યને મહત્વ આપવામાં આવે છે, સાધનને ક્યારેય નથી આપવામાં. સાધન જે સાધક હોય છે એ પોતાની પ્રવૃત્તિ, પોતાની શક્તિ, પોતાની સામર્થ્ય અનુસાર પસંદ કરે છે કે જે પ્રમાણે એને સાધ્યને સાધી શકે. હવે આપણે શરૂઆત કાર્મિકથી કરીએ અને ઉદાહરણ લઈએ કે ભાઈ આજના સમયમાં આજે મેં બે વાત કરી છે ને, વચ્ચે ફરી કહી દઉં કે બે વાત કરી છે એમાં હંમેશા લોકો મિશ્રણ કરતા જોવા મળ્યા છે. મિશ્રણ એવા પ્રકારના જોવા મળે છે કે જ્યાં મહત્વ સાધ્યને આપવાનું છે ત્યાં સાધનને આપી રહ્યા છે, જ્યાં પથને મહત્વ આપવાનું છે ત્યાં ગંતવ્યને આપી રહ્યા છે. એટલે જે ખૂબ પાતળી ભેદરેખાઓને નથી સમજી શકતા અને ભૂલ કરી બેસે અથવા જે કંઈ, અને એના કારણે ઘણા નુકસાન પણ થાય છે હંમેશા. તો આપણે એક કામ કરીએ કે શરૂઆત પહેલા મને જે ગમે ને હંમેશાનું ઉદાહરણ હું ઘણી વાર કહેતો હોઉં છું, એના ઉપર વાત કરીએ કે એક ગુરુ આશ્રમ હતો અને ત્યાં આગળ શિષ્યો ભણીને અભ્યાસ કરે છે ગુરુકુળ પ્રમાણેની, ગુરુ પ્રથા પ્રમાણે. તો શું હોય સમય કે સવારે વહેલા ઉઠે, દૈનિક ક્રિયાઓ પતાવે, પછી એને જેને કહેવાય કે સ્વાધ્યાયમાં બેસે ગુરુજી સાથે, અને પછી એ બધું આખું એ પ્રમાણેનું જૂની જે ગુરુ પરંપરા હતી. તો એ સમય હતો કે ભાઈ 9 વાગ્યાની આસપાસ ગુરુજી બેસે આસન ઉપર ને બધા ધ્યાન કરવા બેસે. બરાબર. એટલે આંખો બંધ કરીને બેસવાનું ને બધું ધ્યાન કરવાનું. એક દિવસ થયું એવું, બિલાડી ફરતી ક્યાંથી આવી અને ધ્યાન કરવાના સમયે જ આવીને આંખો બંધ કરીને તરત ખખડબબડ થયું, કંઈક અવાજ આવી. એટલે ગુરુજીએ આંખ ખોલીને જોયું કે બિલાડી આવી છે. હવે સંન્યાસી રુજુ હૃદયના હોય એટલે એણે કીધું, અને શિષ્યને એકને ઊભો કર્યો, ભાઈ તું ઊભો થા અને એ બિલાડીને પકડી લે, એને બાંધી દે, અને દૂધ ને રોટલી ને એને જે કંઈ ખાવાનું છે એ આપણે થોડું આપી દે, એટલે એ શાંત થઈ જાય, એને તૃપ્તિ થાય અને આપણા કાર્યમાં વ્યવધાન ન કરે. શિષ્ય પ્રમાણે કર્યું. બિલાડી ભૂખી હશે બિચારી, ખબર નહીં, આવીને બેસી ગઈ અને ખાઈ લીધું ને આરામથી સુઈ ગઈ, અને આ લોકો એમનું કામ પતાવ્યું. બીજે પ્રાણી માત્રનું કેવું છે કે જ્યાં વાલ મળે ને
ત્યાં એ સતત આગળની એને એને આદત પડતી જાય અથવા જે ત્યાં તરફનું ખેંચાણ વધે. તો એ બીજે દિવસે આવી પાછી ફરીને આવી તો ફરી પાછો એવો જ સમય. એટલે ગુરુજીએ ફરી કીધું કે ભાઈ આ કરી દે. હવે એ તો રોજનો ક્રમ થઈ ગયો. ધીમે ધીમે દરરોજનો ક્રમ થઈ ગયો અને શિષ્યોને પણ ખબર પડી કે આ બિલાડી આવશે અને બાંધી દેવાની છે, પછી ધ્યાનમાં બેસવાનું છે. 1.5 વર્ષ જેવી વાત ગઈ. ત્યાં અચાનક જ પછી ગુરુજીની અવસ્થા પ્રમાણે એમનો દેહાવસાન થયું અને પછીથી એમની ક્રિયાઓ જે કંઈ પતાવવાની એ બધી પતાવીને ફરીથી જેને કહેવાય કે જે સિનિયર શિષ્ય હતા એમને એને ગુરુ પદે સ્થાપ્યા. અને આગળની વાત ફરી પાછા એ રૂટીનમાં આવવાની પ્રક્રિયા. 9 વાગતા બધા બેઠા અને આંખો મીચીને ધ્યાન કરવાની શરૂઆત. ત્યાં જ એક જણાએ પાછી આંખો ખોલી કે બીજું બધું તો ઠીક, કે પેલી બિલાડી ક્યાં? બિલાડી તો આવી નથી, ધ્યાન કેમ થશે? બધાએ એમાં સહમતી કરી કે વાત સાચી છે ભાઈ, બિલાડી વગર ધ્યાન ના થાય, તો પેલા બિલાડી શોધો. બધા જંગલમાં બિલાડી શોધવા ગયા. આ વાત અહીંયા અટકાવી દીધી. અત્યારના જમાનામાં આ થઈ રહ્યું છે. આમાં બિલાડી ધ્યાન કરવામાં ક્યાંય આવતી નથી, નિમિત્ત હતી નહીં, ક્યાંય સહયોગી હતી નહીં. એ તો એક વચ્ચેનું વ્યવધાન હતું જેને વ્યવસ્થિત કરવા માટે એ ગુરુજી દ્વારા વિકલ્પ પસંદ કરવામાં આવ્યો હતો. જ્યારે વ્યવધાન નથી તો પછી એને ઊભું કરવાનું ન હોય. આપણે તો પેલા જેવું કે કોઈ કામ સરસ રીતે પાર પડે છે અને ભૂતકાળમાં નહોતું પડ્યું ને વ્યવધાન આવ્યા હતા તો સરસ રીતે પાર પડે એમાંય શંકા ઉત્પન્ન કરીએ છીએ. મારું વ્યવધાન કેમ ન આવ્યું? વ્યવધાન લાવો પછી એને સોલ્વ કરો. બરાબર. એટલે આપણે આ પેલા જેવી વાત થાય છે. વચ્ચે સરસ મજાની એક વાત કહું કે આ ગીરનું જંગલ અને વેકેશનનો સમય, તો એક શેઠ આખા પરિવાર સાથે લક્ઝરી ગાડી લઈને ગયા ફરવા અને રસ્તામાં જે જંગલમાં વચ્ચોવચ આવ્યા અને ગાડી બંધ પડીને એક ખાડામાં ગારામાં ખૂંચી ગઈ. હવે ગાડી ખૂટી ગઈ શેઠ તો પછી બધા પેલા કેવાય સોફિસ્ટિકેટેડ હોય તો કે હવે કેમ જવું? આજુબાજુ 4-5 માણસોને બોલાવ્યા. અહીંયા આવો તો ભાઈ, અહીંયા આવો તો ભાઈ, બધાએ કરીને ગાડી કાઢી. શેઠ રાજી થઈ ગયા, વાહ યાર વાહ, કે અમે મજા કરાવી દીધી. કે એ ગાડી કાઢ્યા પછી એ શેઠે ગાડી કાઢ્યા પછી આ બધાને પૂછ્યું કે ભાઈ તમે સારું કર્યું આવ્યા તો ગાડી કાઢી દીધી, નહીં તો ઉપાધિ થઈ જાય તમારે. કેમ? તો ક્યાં બાપા કાંઈ વાંધો નહીં. બધાને 200 રૂપિયા આપ્યા 5-6 જણાને અને પૂછ્યું કે તમે આમ કામ શું કરો છો? તો કે બસ આજ ખાડો કરીને ગાડી નાખીએ તમારા જેવી, પાછી કાઢીએ ને આવું બધું કરી રાખીએ. એટલે ખાડો પોતે કરે, ગાડી પોતે નાખે અને કાઢે પાછી પોતે. એટલે આપણે આ કરી રહ્યા છીએ. વ્યવધાન નથી આવી રહ્યા તો વ્યવધાન ઉત્પન્ન કરો, પાછા એને દૂર કરવાના પ્રયત્ન કરો અને પછી જ ગંતવ્ય સુધી પહોંચી શકાય. આવી એક માનસિકતા ઘર કરી ગઈ છે, જે 2 ઉદાહરણો દ્વારા સમજાવ્યું. પણ આમાં પણ હંમેશા તમે જ્યારે કાર્મિક કાર્યો કરતા હોવ ત્યારે ક્યારેક પથનું પણ મહત્વ હોય છે. બરાબર. તમે કોઈ યાત્રાએ જાઓ છો, યાત્રાઓમાં વર્ષોથી લખેલ છે, અત્યારે સગવડતાઓ વધે છે વાત છે, પણ કષ્ટ વગરની યાત્રાઓ હોતી નથી. મતલબ તમારે એની પદ્ધતિસરની યાત્રા કરવી પડે. બરાબર. અત્યારે તો હેલિકોપ્ટરમાં જતા રહે રૂપમાં વાત છે. તો આખી વાત એમાં પણ ગંતવ્ય છે, એમાં પણ પથ છે, એમાં પણ લક્ષ્ય છે, એમાં પણ રસ્તો છે. આપણે જ્યારે પથ, રસ્તો જેને કહેવાય, ગંતવ્ય કે લક્ષ્ય, બેમાંથી ક્યાં મહાત્મય આપવું? સામાન્ય માની લો કે આપણે આધ્યાત્મિક રીતે જોવા જઈએ, સાધ્ય અને સાધનની રીતે, તો આધ્યાત્મિક દ્રષ્ટિએ ક્યાંક પહોંચવા માટે, કંઈક પહોંચવા માટે તમારે રસ્તો કયો પસંદ કરવો? એ મેં જે શરૂઆતમાં કીધું કે તમારી શક્તિ, તમારી ભક્તિ, તમારું સામર્થ્ય,
તમારી અનુકૂળતા પ્રમાણે કરી શકાય. પછી અઘરા રસ્તા પસંદ કરીને તમે કોઈ સિદ્ધિ પ્રાપ્ત કરી છે તો એ ખૂબ સારી હોઈ શકે એવું ન હોય. સહેલા રસ્તા પ્રાપ્ત કરીને પ્રાપ્ત કરેલી સિદ્ધિ અલ્ટિમેટલી એ કોઈ સાધ્ય છે, જેને તમે સાધવામાં વૈદિક શાસ્ત્રો કે પછી તંત્ર કોઈ પણ જે પ્રકલ્પો છે આપણા આધ્યાત્મિકતાના એને ઉપયોગ કર્યો છે. હવે આ જ વાત આપણે જ્યારે કાર્મિક દ્રષ્ટિએ કરતા હોઈએ ત્યારે દરેક વખતે દેશ કાળ સમય પરિસ્થિતિ અનુસાર અલગ અલગ હોઈ શકે. તમે કોઈ રસ્તે જઈ રહ્યા છો જંગલમાંથી, ત્યારે તમારી માનસિક સ્થિતિ કઈ છે એ પ્રમાણે એ રસ્તાનો આનંદ તમે લઈ શકો કે નહીં એ મહત્વનું થશે. ઉદાહરણ તરીકે લઈએ કે તમે રસ્તે જઈ રહ્યા છો, જંગલના રસ્તે, સરસ મજાનું, બરાબર છે, પણ તમે ત્યારે એમ્બ્યુલન્સમાં છો અને ખુદ તબિયત ખરાબ છે અને ક્યાંય જઈ રહ્યા છો, તો એ રસ્તાનો આનંદ ક્યારે મળવાનો છે ખરા? નહીં મળે. ત્યારે મહત્વનું શું થશે તમારા માટે? ગંતવ્ય, કે જલ્દી હોસ્પિટલ આવે. તમે એ જ વસ્તુ હવે આ જ પરિસ્થિતિ જંગલમાંથી જઈ રહ્યા છો અને જવાનું છે ઘરે જ. વાત તો આનંદની જ છે, ગંતવ્ય આનંદ વાળું છે, પણ એ જ સમયે તમે ભૂલા પડ્યા છો. સિંહની ડણકો સંભળાય છે અને રસ્તો જડતો નથી, તો આ રસ્તાનો આનંદ તમે કેવી રીતે લઈ શકવાના છો? ગંતવ્યનો આનંદ મળશે, રસ્તાનો નહીં મળે. બરાબર. તમે એ જ રસ્તે જઈ રહ્યા છો, આગળ દેવ દર્શન છે અને કંઈ જ નથી, મનમાં ભાવ છે કે દેવ દર્શન કરવાનો છે, તો આમાં તમે લક્ષ્ય અને પથ બંનેનો આનંદ લઈ શકશો. ખૂબ આનંદ થશે કે ભાઈ જે જંગલને છે તમે એ કુદરતી પ્રકૃતિને પણ માણતા જશો અને એ બનાવનારાના દર્શન કરવાના છે, એને પણ માણવાનો આનંદ તમને અલગ જ હશે. તો આ જગ્યાએ બંને વસ્તુને માણી શકવાના છો. આમાં જ આપણે આધ્યાત્મિક વાત કરીએ તો આધ્યાત્મિક વાતમાં જ્યારે સાધ્ય અને સાધનની વાત આવે ત્યારે સાધ્ય હંમેશા પસંદ સામર્થ્ય અનુસાર જ કરી શકાય. આમાં જ જ્યારે આધ્યાત્મિક આપણે વાત કરતા હોઈએ ત્યારે સાધ્ય અને સાધનમાં સાધન હંમેશા આપણે અનુસાર જ પસંદ કરી શકાય. પછી આપણી અનુકૂળતા ઓટો રિક્ષાની હોય અને આપણે વોલ્વો બસની વ્યવસ્થાઓ કરીએ તો કોઈ વાતે પહોંચી વળાય નહીં. બરાબર. એ પછી સાધ્ય સુધી પહોંચતા આપણું સાધનનું કાર્ય પૂરું થઈ જાય. એટલે જે પહોંચવાનું મહત્વ પહોંચવાનું છે. માની લો કે અહીંયાથી તમારે અમદાવાદ જવું છે, તો અત્યારે આપણે સામાન્ય રીતે મેપનો ઉપયોગ કરતા હોઈએ છીએ, પણ મેપ પણ શું બતાવે છે કે કઈ જગ્યાએ ટ્રાફિક ઓછો છે. મેપ પણ પૂછશે કે તમારી પાસે કાર છે, બાઇક છે, તમારે પબ્લિક ટ્રાન્સપોર્ટથી જવાનું છે કે ચાલતા જવાનું છે. આ 4 સાધનો છે કે તમારે જવાનું છે કઈ રીતે અને ક્યાં જવાનું. 2 વસ્તુ નક્કી થઈ ગયા પછી એ નક્કી કરશે કે તમારા માટે સરળ રસ્તો કયો છે. તો આવી જ રીતે સાધ્ય અને સાધનને પસંદ કરતી વખતે સાધ્ય જ્યારે પસંદ થઈ જાય ત્યારે પસંદગી સાધન ઉપર પણ આવતી હોય છે. અને આજના જમાનામાં બહુ જ સાચી વાત કહું તો વિધિઓ કરતા પ્રપંચને વધુ મહત્વ આપવામાં આવી રહ્યું છે. એ સર્વ સ્વીકારણીય બાબત છે. આમાંથી હું તમને કહું એક વાત કે તમે જોશો તમારા ઘરે આ વર્ષમાં જેટલી કંકોત્રીઓ આવી હશે એમાં હસ્તમેળાપનો સમય જે લખ્યો હોય ત્યારે ક્યારેય થયા છે ખરા? આ તપાસ કરી. લગભગ નહીં. બહુ જ મોટા પ્રમાણે. એમ કે મહાત્મય શું છે? ફોટો પાડવાનું. મહાત્મય શું છે? નાચવાનું. વિધિનું કોઈ જ મહાત્મય નથી. આખા લગ્ન તમે કોઈ પણને પૂછો, આખા લગ્ન થાય એમાં ક્યારેય કોઈને લગ્નની વિધિની ખબર છે ખરી?
બાકી બધી જ વિધિ ખબર છે. પેલું મંડપ રોપણ, ચાલો મંડપ રોપણ, એટલે મંડપ રોપણ મતલબ ફોટો પડાવવાનો, બીજી વિધિની તો એમાં ખબર જ નથી. પછી જે વિધિઓ નથી, જેને કોઈ જ કન્સર્ન નથી, આપણે જે વાત કરી કે ઉત્પન્ન કરે, વ્યાધિઓ ઉત્પન્ન કરીને પછી પાછી એને ઠારવાની વાતો છે, જે અમુક આપણે વિધિઓ સ્વરૂપે સ્વીકારી લીધી છે. દાખલા તરીકે આ પીઠી ચોડવાની વાત હોય, દાખલા તરીકે આપણે મામેરા ભરવાની વાત હોય, આ બધી વ્યવસ્થાઓ હતી, વિધિઓ નથી. આજે કાલ વ્યવસ્થાઓને વિધિઓનું નામ આપવામાં આવ્યું છે. ખરેખર વિધિઓ તો લુપ્ત થતી જાય છે. અને એ પણ લુપ્ત થતી વિધિઓમાં ક્યારેક કોઈ ટોકે, વડીલ કે જે સમજદાર હોય તો કે એ બધું શોર્ટ કરી દેશું, પછી એ શોર્ટ થવામાં આપણે શોર્ટ થઈ જઈએ છીએ. એ જે જીવન જીવવાની વાત છે, લગ્ન જીવન, એમાં શોર્ટ થઈ જાય છે. તો આ જ જગ્યાએ તમારું ગંતવ્ય જે છે એમાંનું જે સાધન છે એ વિધિ છે, નહીં કે વ્યવસ્થા. વિધિને મહાત્મય આપવાનું છે, વ્યવસ્થાને ક્યારેય નહીં. તો આ રીતે સમજી શકાય કે પથ અને ગંતવ્ય, સાધન અને સાધ્ય. સરસ.